મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમઉરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 44. ગઈકાલે આપણે યથાશક્તિ વિચારણા કરી. પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈને આ બધા પત્રો લગભગ ક્રમબદ્ધ રીતે લખાયા છે. 36, 37, 40, 41, 42, 43 આ બધા જ પત્રો શ્રી જૂઠાભાઈને હતા. એમાં 43મા પત્રમાં છેલ્લે એમ વિચાર કરતા હતા કે હું અલ્પશક્તિવાળો પામર મનુષ્ય છું, એમ પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુ પરમાત્મા લખે છે. હજુ થોડા વખત પછી જ, થોડા દિવસ પછી જ 80મા પત્રમાં લખશે કે નિરાબાધપણે જેની મનોવૃત્તિ થઈ છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પછી પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, એવું બધું લખીને પાછું શું કે તે સંક્લેશ કે ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે. અને તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો, અને તે પ્રતાપી પુરુષ મહાવીર તો ખરો થઈ ગયો વીરત્વ પ્રગટાવીને, પોતે પણ ખરા. અને પછી આટલું સૂચનાત્મક ક્યારેય ન હોય એવું લખ્યું, આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે નરી નમ્રતા એટલે તેમ કરીને મૂકે. વળી ત્યાર પછી તો દરેક પત્રમાં દશાનું વર્ણન છે. 250માં પ્રત્યક્ષ દર્શન કેવળ દર્શનની વાત મૂકી દીધી. 172માં નિરંતર ઉદાસીનતાનો ક્રમ એમ કરીને જે 7 બોલ છે પ્રભુશ્રીજી પરનો પહેલો પત્ર, તેમાં સત્પુરુષનું ઓળખાણ કેવું, સત્પુરુષ કેવા હોય અને સત્શિષ્ય શું આદરવા આચરવા યોગ્ય છે તે બધું મૂકી દીધું. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. એમાં મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો. તો આપણને એમ થાય કે કેવું સત્પુરુષ ઓળખાવે છે, કે સત્પુરુષના લક્ષણ કેવા હોય એમ સમજીને સદગુરુ કેવા હોય એ પણ પોતે બતાવી દે છે. તો પણ ન જાણે આપણને ઓળખાણ પડતું નથી. ત્યાર પછી 493માં એટલે 6 પદના પત્રમાં છેલ્લે મૂકી દીધેલું છે કે વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, વળી મુખ્ય નયના હેતુથી આત્મજ્ઞાન વર્તે છે વગેરે કેવળ જ્ઞાનની જ વાત મૂકી દીધી છે. 672માં મૂક્યું છે, 680માં મૂક્યું છે અમે બીજા શ્રીરામ અથવા મહાવીર થયા છીએ. એમ અનેક પત્રમાં. અને અગાઉની વાત કરીએ તો 27મો પત્ર હજુ થોડા દિવસ પહેલાં વાંચ્યો, આશુપ્રજ્ઞ રાજચંદ્ર. એથી વિશેષ શું હોય? આશુપ્રજ્ઞ એટલે શું? માત્ર હાજર જવાબી, માત્ર શીઘ્ર કવિત્વ શક્તિ હોય તે, અવધાન શક્તિ હોય તે. આશુપ્રજ્ઞ કહેતા જ ત્યાં દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની, ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ કહેવાય છે. આશુપ્રજ્ઞનો અર્થ કેવલ જ્ઞાની થાય, દિવ્ય જ્ઞાની થાય. અને ઉત્પાદકી બુદ્ધિ હોય તે તો હંમેશા કેવળ જ્ઞાન લઈને જ જંપે. તે બુદ્ધિવાન, તે પરમ કૃપાળુ પરમાત્માની વાત. તો પાછા કહે છે કે હું અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. મનુષ્ય સારી વાત છે કે મનુષ્ય જ પરમેશ્વર થાય છે. જે સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે પરમેશ્વર થાય છે, અને તે મનુષ્ય પરમેશ્વર થાય છે. એટલે પહેલાં પ્રભુ થાય, પહેલાં અંતરાત્મા થાય, પ્રભુ થાય, પછી પરમેશ્વર થાય. એટલે કે અંતરાત્મા પછી પરમાત્મા છે, તે સમ્યક દૃષ્ટિપણું અને પછી પરમાત્માપણું. તો આવી દશાવાળા આવા ભગવાન આવું લખે એટલે આપણને વિચાર થાય કે ઓહો, વળી લખે અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, અનેક વિદિત રૂપે રહ્યા છે. કેટલાક જાણમાં છે, કેટલાક ગુપ્ત છે, એટલે ખબર પડતી નથી. એની સત્પુરુષતા તો છે, ગુફામાં હોય, કોઈ પર્વતમાં હોય, કોઈ ડુંગરની તળેટીમાં હોય, ક્યાંય પણ હોય, ઘરમાં હોય, વનમાં હોય, ગમે ત્યાં હોય, પણ ગુપ્ત રૂપે રહ્યા છે. વળી ગુપ્ત એટલે છુપા, અપ્રગટ. એની સાથે સાથે એમ પણ ખરું કે પોતાની સત્પુરુષતા ગોપવીને, સંતાડીને, છુપાઈને રાખીને બેઠા છે. પોતે પોતાનું ધન સાચવી બેઠા છે. આત્મધન મળ્યું છે, સ્વરૂપની પ્રાપ્તિ છે, તે ખોવાઈ ન જાય. હવે ફરી કાંઈ ચ્યુત ભ્રષ્ટ ન થઈ જાય. પોતાનું પોતે નિજ સ્વરૂપ, જીન સ્વરૂપ સંભાળીને બેઠા, એ પણ ગુપ્ત રૂપે અર્થ થાય. તો આપણે આવું બધું યાદ કરતા હતા, યથાશક્તિ વિચારણા કરતા હતા. એમાં લખ્યું તેમના ગુણને સ્મરો, તેમના ગુણનો લક્ષ થવો,
એ પણ મોટી વાત છે. આટલી વાત જુઠાભાઈને લખ્યા પછી છેલ્લે લિખિત અંગ રાયચંદના પ્રણામ વાંચશો લખે, એ વિચારવા જેવું છે. સમવયસ્ક છે તો પણ એની યાદ આપણને આપણાથી સરખા હોય, આપણાથી મોટા હોય તો એ જલ્દી પ્રણામ લખતા હાથ અચકાય કે ના ના, આપણે હવે તો લખવાનો જ સમય ગયો, કે આપણે એવું નથી લખવું, એ નાના છે વગેરે વગેરે. તો અહીંયા કૃપાદેવ પ્રણામ લખે છે, એ વિચારવા જેવું છે. ત્યાર પછી પત્રાંક 44મો શરૂ કરીએ. મુંબઈ, માક્ષર વદ 12 શનિ, વિક્રમ સંવત 1945, તારીખ 29/12/1888. સુગ્ન વિશેષ વિદિત થયું હશે. હું અહીં સમયાનુસાર આનંદમાં છું, આપનો આત્માનંદ ચાહું છું. ચિરંજીવી જુઠાભાઈની આરોગ્યતા સુધારવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે કે પત્રમાં હંમેશા શોધ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી રાયચંદના પ્રણામ. સુગ્ન કરીને મૂકી દીધું છે જુઠાભાઈ ઉપર જ પત્ર નોંધાયું છે, અને ઘણી વખત લખવાની સ્ટાઇલ હોય એટલે લખે, જેને લખ્યો એને જ લખીએ કે જુઠાભાઈને આમ કહેશો. જેમ આપણે પણ નામ લખીને સંબોધીને કહેતા હોઈએ છીએ, તેમ મને એમ કહેવાની બદલે આપણે આપણું નામ લખીએ, બોલીએ, એવી રીતે એમણે પણ લખ્યું હોવું જોઈએ. તો સુગ્ન સારું જાણનાર, શ્રેષ્ઠ જાણનાર, ધર્મ તત્વની, આત્મતત્વની જેને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને કેટલુંક જાણે છે, કેટલુંક જાણી લેવાના છે, એવા સુગ્ન, જેવા તેવા નથી. વિશેષ વિદિત થયું હશે, તમને થોડું ઘણું પહેલાં લખ્યું છે તે બધું જણાયું હશે, ઇન્ફોર્મ કર્યું છે, તે તમારા ખ્યાલમાં, ધ્યાનમાં આવ્યું હશે. જુઓ, જુઠાભાઈ એ વખતનું 8-9 ધોરણ ભણેલા, એટલે 4 ચોપડી 5 ચોપડી ઇંગ્લિશની જે કહેવાતી એ, પણ એ જમાનાનું હોવાથી ઇંગ્લિશમાં બોલી શકતા. એ નોંધાયું છે ક્યાંક કે જુઠાભાઈ કહેવાય 8-9 ચોપડી, SSC ના કહેવાય, પણ ઇંગ્લિશમાં બોલી શકતા, સારું બોલી શકતા. હું અહીં સમયાનુસાર આનંદમાં છું. હું અહીંયા સમય પ્રમાણે આનંદમાં છું, એટલે પ્રસંગોપાત આનંદમાં છું એમ તો કેવું ઠીક લાગતું નથી. સમય સમવત્તા અહીં એક જ સમયની પલટન હોય છે. કોઈ પણ જીવ એક સાથે એક જ સમય જીવી શકે છે, બે સમય ક્યારેય જીવી શકે નહીં. તો સમયની જ પલટન હોય તે એનો નાશ નહીં, નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. તો જેવી કંઈક ભાવ ઉઠે છે, ઉપયોગ ઉઠે છે સમ, અને એ અહીં ગતિ કરે છે, તરત જ એ શુદ્ધ ઉપયોગમાં પરિણમી જાય છે. એટલે કે હું આત્મા પ્રમાણે, અવસર પ્રમાણે આનંદમાં છું એ તો ઠીક છે, પણ હું આત્માના ઉપયોગમાં, આત્મા રહેતો હોવાથી આનંદમાં છું, આત્માની રીતે આનંદમાં છું. મારો આત્મા મારા આત્માને અનુસરે છે, અનુસાર, એટલે કે હું મારા આત્માને જ ફોલો કરું છું. એટલે કે આત્માના ગુણને, લક્ષણને, ભાવને કયો છે મુખ્યમાં મુખ્ય ઉપયોગ છે તે છે, તો હું તેને અનુસરું છું, એટલે આનંદમાં છું, આત્માના આનંદમાં છું. લખવાની શૈલી કેવી છે, હું પરમાર્થને અનુસરું છું, હું મોક્ષ માર્ગને અનુસરતો અહીંયા આનંદમાં છું. આપણે કહીએ ને કે ધર્મ ધ્યાન કરતા થકા આનંદમાં છીએ, મજામાં છીએ, એમ લખીએ છીએ કે આત્મધ્યાન કરતા થકા આત્મધ્યાનમાં હોવાથી આનંદમાં છું. આપનો આત્માનંદ ચાહું છું, ત્યાં આત્મા શબ્દ આવ્યો કે હું આપના આત્માનો પણ આનંદ ચાહું છું. ચિરંજીવી જુઠાભાઈની આરોગ્યતા સુધારવા પૂર્ણ ધીરજ આપશો. વડીલને પણ લખ્યું હોય તો નવાય નહીં, અને કદાચ ઉગરીબેનને લખ્યું હોય તોય નવાય નહીં, પણ આમ તો જુઠાભાઈને જ લખાયું છે એમ નોંધાયું છે. એટલે એક લખવાની શૈલી છે કે એમનું આરોગ્ય સુધરે તે પૂર્ણ ધીરજ આપશો. માણસ દુઃખથી હિંમત હારી જાય, અથવા એમ થાય ક્યારે મળશે, અધીરજ આવી જાય, અથવા મળતું જ નથી તો દવા સારવાર કરવાનો કોઈ અર્થ નથી. કોઈ લાવી દીધી દવા, તજવીજ કરી, સારવાર કરી, નિદાન કરી, ઉપાય કર્યો, ફેંકી દો, નથી પીવી, સમયસર સાચવે નહીં, અથવા બધું કરે તો સાથે પરેજી ન પાડે, અંતે જે થવાનું હોય તે થાય છે, એવું કંઈક થાય. જો કે કૃપાદેવે તો શીખવ્યું જ છે, કેમ કે અનંતા જ્ઞાનીનો એક જ સરખો બોધ હોય કે ઔષધ તો કહેવા પૂરતું નિમિત્ત માત્ર છે, અંતે તો જે થવાનું હોય તે જ થાય છે. ઔષધના જે કાંઈ 2-3 પત્રો છે, સુત્તમ પત્રો છે, એમાં છેલ્લું વાક્ય શું, તો કે અંતે તો જે થવાનું હોય તે જ થાય છે. પેલું તો નિમિત્ત માત્ર છે. વળી વાત નીકળી એટલે કહી દઉં કે આપણી નિર્જરા થતી હોય કર્મોની, એમાં ભાગ પડાવી જાય છે. માનો કે શરદી તાવ સામાન્ય કંઈક થયું હોય, બીજું જે કંઈ સામાન્ય એ જીવલેણ નથી, એ સહન થઈ શકે તેવું છે, તો એમાં જેટલો ઉપાય કરીએ, કોઈ દવાથી કે કોઈ ટેબ્લેટથી કે કોઈ ઇન્જેક્શનથી કે જે કાંઈ બીજો ઉપાય કરીએ, તે જમવામાં ફેરફાર કરીએ ઠીક છે, એ પરેજીમાં જાય, પણ બીજી કોઈ ટેબ્લેટ, શોર્ટ્સ, ઇન્જેક્શન વગેરે જે ઉપાય કરીએ છીએ તો એ આપણા કર્મો ઉદયમાં આવ્યા છે, તે નિર્જરી જવાના હતા,
સમભાવે વેદી લીધા હોત, થોડીક ધીરજ શાંતિ રાખી હોય તો એ નિર્જરી જાય. એની બદલે આપણે ઉપાય કરીએ એટલે પાછા એ કર્મ ભોગવવાના કેટલાક બાકી જ રહે છે. એટલે કે એ નિર્જરામાં ભાગ પડાવી જાય છે કે આટલી દવા લીધી એટલા માર્ક્સ કપાઈ ગયા, આટલો ઉપાય કર્યો, આપણી ભાષામાં સમજવા વાત થાય. તો એ બધું આપણને પોસાય નહીં કે આપણા હાથમાં અત્યારે સદબોધનું શસ્ત્ર છે, ખબર છે સત્પુરુષની કૃપા છે, તો અશાતા વેદન્યનો ઉદય છે. જો સહન થઈ શકતું હોય તો બીજો કોઈ ઉપાય ઉપચારની બદલે લેટ ઇટ ગો, લેટ ઇટ પાસ, જવા દઈએ શાંતિથી, સમભાવથી, સ્થિરતાથી. જો આર્ત ધ્યાન ન થતું હોય તો, જો આપણને હાઈ હોય, હૈયાપીઠ થતી હોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન આપણને થાય, ગરનાને થાય, તો પછી આ સહી લેવામાં મજા નથી, તો નવા કર્મો બંધાતા જાય. પહેલું શું છે કે ફળ પાક્યું, ઉદય આવ્યો એટલે કે પરિણામ આવ્યું, ફળ આવ્યું, અને એને પડી દવા જઈએ એટલે કે ખરી જવા દઈએ, નિર્જરી જાય. અને આ દવા વગેરે ભાગ પડાવે છે એટલે કેટલાક મુમુક્ષુ લેતા નથી. બીજી હિંસા છે, નવા બંધ થાય, એ તો બધું ખરું જ, પણ મુખ્ય વાત આ છે કે નિર્જરામાં ભાગ પડાવી જાય. તો અહીંયા જૂઠાભાઈનું દર્દ જેવું તેવું નથી, તેમ છતાં કૃપાદેવ લખે છે કે આરોગ્યતા બે રીતે છે, તનની અને મનની, એટલે કે આત્માની. એટલે આરોગ્ય બોહિલાભમ સવાયમર મુત્તમમ દિનતુ ચંદે સુનિમ લઈરા આચે સુય પયાસેરા સાગરવર ગંભીરા સીધા સીધી મમ દિસંતુ. દરરોજ લોગસ પાઠમાં સ્તુતિ કરીએ છીએ, હે સિદ્ધ ભગવંત. તો એમાં શું છે? આરોગ્ય બોહિલાભ, મને આરોગ્યનો અને બોધિ લાભ આપો. તો આરોગ્ય એટલે રોગરહિત, તેનું નામ આરોગ્ય. આરોગ્ય શબ્દમાં જ આવી ગયું કે રોગ રહિત દશા, સ્થિતિ, તબિયત, તેનું નામ આરોગ્ય. એટલે મને શરીરનું એમને આરોગ્ય જળવાય એ ઈચ્છું છું, અને એમનું મનનું, આત્માની સ્વસ્થતા જળવાય એ પણ જરૂરી છે. એટલે એ સુધારવા પૂર્ણ ધીરજ આપશો. અને સંસાર રોગ છે, ભવરોગ છે, એટલે રોગરહિત દશા કરવી છે. સમ્યક દર્શન તો જોશે જ, એ જ મોટી દવા છે, એ જ ઔષધ છે. એટલા માટે એની પણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એટલે પહેલાં લખ્યું હશે, એવો પ્લાન હશે, એવો ભાવ હશે કે મુંબઈ વધુ રોકાવાનો નથી, પણ હવે એમણે કહ્યું કે હું તો અહીંયા થોડો વખત રહેવાનો છું, એટલે ત્યાં સુધી ધીરજ આપશો. એક મોટી વિજ્ઞપ્તિ એ છે કે પત્રમાં હંમેશા શોધ સંબંધી ન્યૂનતા. હવે જ્યારે પત્ર લખો ત્યારે શોક થાય છે, ખેદ થાય છે, દિલગીરી છે, ગમતું નથી, તમારા વિના ચાલતું નથી, ફાવતું નથી, ચાલતું નથી, રહ્યું જતું નથી, એવું બધું મારે નથી સાંભળવું, એવું મારે વાંચવું નથી. એટલે કહે છે કે એવા શોચ સંબંધી ન્યૂનતા, બીજી બધી ખેદ, સોચ, વિચાર એ પણ ખરું, એવા બધા વિચાર કરવા, અફસોસના, દુઃખના, ખેદના, અજંપાના, એ બધું ઓછું લખો અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. મારો પુરુષાર્થ કેમ ઉપડે, હું સત્પુરુષાર્થ કેમ કરું, આત્મકલ્યાણ કેમ થાય, મારે શું કરવા જેવું છે, મને યાદ કર્યા કરો છો એના કરતાં સ્વરૂપને સંભાળવાનું છે. હું એટલે કોણ? કેમ કે જૂઠાભાઈને પરમ કૃપાદેવ પ્રત્યે એટલો પ્રેમ છે, એમની દેહ યષ્ટિ, દેહ ચેષ્ટા જે કયો તે બધા જ ઉપર એમની વાણી એમને પ્યારી લાગે. તો કૃપાદેવ કે વાણી પ્યારી લાગે બરોબર છે, પણ એ કલ્યાણકારી હોવી જોઈએ. પછી વાણી એ પણ વચન યોગ છે, એ અધ્યાસ છે, બોલનારની અધ્યાસ છે, સાંભળનારની અધ્યાસ છે. તો એમાંથી તો છૂટવાનું છે, કેમ કે ધર્મની પ્રાપ્તિ કરવાની છે, એથી પર જવાનું છે. તો કે એવો મારા પ્રત્યેનો દેખીતો કોઈ પ્રેમ, રાગ, સ્નેહ રાખવો નહીં. જે મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીની વાત હતી એ જ આવીને ઊભી રહી છે. એમને પણ છેલ્લા 5મા જ ભવનો નિકટનો સંબંધ હતો ગૌતમ સ્વામી, મહાવીર સ્વામીને, અને એમાં બોડીગાર્ડ જેવાને સારથીને એવું બધું હોવાથી, એમની અંગરક્ષા કરી હોવાથી એમનો ઉપયોગ એ રીતે પણ વર્તમાન રહેતો હતો, પ્રવર્તતો હતો કે મહાવીર સ્વામી જેવા તો તીર્થંકર દેવ, એટલે એમાં પણ પૂરેપૂરું શરીર વગેરે જે કંઈ સાંગોપાંગ કહીએ, અંગોપાંગ કહીએ, બધામાં જ પરિપૂર્ણતા હોય, સપ્રમાણતા હોય. એટલે એમને એ રીતે પણ લાગે, એમની વાણી પણ એટલી અતિશયવંતી, તો એ જ પ્રમાણે અહીં કૃપાળુદેવને લાગુ પડે છે. એટલે એમને એમના પ્રત્યે એ જ મોહ રહ્યા કરતો હતો, એ સ્પષ્ટ છે. અને એ દેખીતું લાગતું હતું પ્રત્યક્ષપણામાં, સમાગમમાં, અને પરોક્ષપણામાં, પત્રમાં પણ એ વ્યથા, વરાળ એમને ઠલવી જ છે. એના અનુસંધાનમાં લખાઈ જાય છે કે પુરુષાર્થ વધે તેમ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એ બીજા કોઈ બાના, તબિયતના તો નથી કાઢતા, બીજાય નથી કાઢતા, પણ તમે હો તમારું કલ્યાણ થાય, તમે તમારા સાનિધ્યમાં થાય, તમારી સત્સંગતિ હોય તો થાય. સત્પુરુષનો સમાગમ દુર્લભ છે. તો પછી છતાં એમનું માન રાખ્યું, એક વખત ગયા રહ્યા, સાથે બોલાવ્યા રહ્યા, હજુ મોરબીની વાત પણ આવશે. તો પછી હવે તમે પરિશ્રમ લેવો, મહેનત કરવી, પત્ર લખવાનો તકલીફ લ્યો છો, તો પછી પુરુષાર્થ કેમ વધે તે લ્યો. વિશેષ હવે પછી લખીશ. રાયચંદના પ્રણામ. કેવી કરુણા કરી છે. ત્યાર પછી 45મો પત્ર, મુંબઈ, માક્ષરવદ અમાસ, વિક્રમ સંવત 1945,
તારીખ 1/1/1889, એટલે માક્ષરવદ બારસ પછી અમાસ, એટલે 2-3 દિવસમાં જ બીજું પોસ્ટકાર્ડ લખ્યું છે, બીજો લેટર છે. એમાં મૂકે છે અમાસમાં મીંડું અને પછી 2 ઓળાયા કર્યા છે, 2 લીટી કરી છે. એટલે 1 થી 30 તિથિ છે તો એમાં આપણે હંમેશા બધા આંકડામાં લખીએ 1, 2, 3, 4, 5, 15 સુધી, પૂનમ સુધી. પછી અમાસ આવે એટલે પાછું એકડેથી શરૂ થાય, 16, 17 ન લખીએ, અને પછી 30 ન લખીએ, માગસરવદ 30 ન લખીએ, ત્રગડો ને મીંડું નહીં, બોલાય અમાસ, લખવામાં પણ અમાસ જ. એટલે અને ખરેખર હવે તો કેલેન્ડરમાં છપાતું હશે ત્રગડે મીંડે 30, ખરેખર મીંડું અને 2 લીટી બાજુમાં. શું કામ? તો કે શૂન્ય મીંડું કહેતા હવે કૃષ્ણ પક્ષ શરૂ થયો, એટલે શુક્લ પક્ષ ગયો, અજવાળિયું ગયું, અંધારિયું થયું, એટલે શૂન્ય છે, અંધકાર વ્યાપી ગયો, એ બીજી વાત. અને ત્યાર પછી 2 ઓળાયા કરવામાં આવે, એટલે ધીમે ધીમે પાછું તદ્દન નાશ નથી થયું, ધીમે ધીમે દિવસો જશે તેમ તેમ બીજની પૂનમ થાય છે, એમ ધીમે ધીમે આ કળા ક્ષય થઈ ગઈ છે પણ ઓછી થતી જશે. અમાસને દિવસે વધુમાં વધુ, એટલે મોટું મીંડું, ફૂલ અંધારું એમ, અને પછી ધીમે ધીમે ઓછું થતું જાય, એટલે 2 લીટી મૂકી છે. એટલે આ અમાસ લખવાની રીત છે એ પણ આપણને સમજાય છે. સુગ્ન પૂજ્ય જુઠાભાઈને જ લખાયો છે. જુઠાભાઈની સ્થિતિ વિદિત થઈ, હું નિરૂપાઈ છું, જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને તમ સઘળાને એ રસ્તે આધીન ન કરો. પ્રણામ લખવું તેની પણ ચિંતા ન કરો, હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વિનીત રાયચંદના પ્રણામ. કેવળ જ્ઞાની થઈ જાય ને જે પૂર્ણ માલિકા મંગલમાં કહ્યું કે હવે નિર્ગ્રંથ ગુરુ પૂર્ણ ખ્યાતા ને શુક્ર પૂર્ણ પ્રખ્યાત્યા ને, તો કે દરેકને નમવું પડે એવું કેવળ જ્ઞાન થાય ત્યારની વાત. ત્યારે બાકી હજુ તો મારે વાર છે, એટલે હું પ્રણામ કરવાને લાયક છું. ગુરુ શિષ્યના સંબંધ હોય, સમવયસ્કના સંબંધ હોય, મુરબ્બીના હોય, આશ્રયદાતાના હોય, કદરદાનના હોય, વૈમાનાના હોય તો હોય, એ બધું જે કાંઈ ઉપચાર વિનય છે તે બધી રીતે હું પ્રણામ કરવાને લાયક છું, કરાવવાને યોગ્ય નથી. જો કેવલ જ્ઞાન થઈ જાય તો પછી કહી શકે કે હવે વંદ્ય વંદક ભાવ નથી, અથવા તો તુજ મુજ એક, અથવા તો સર્વજીવ છે સિદ્ધ સમ, પણ અમે સ્વરૂપ સમજીને સંપૂર્ણપણે બેઠા, એટલે કેવલ જ્ઞાની થયા, તો હવે અમે કરવાને કરાવવાને લાયક નથી. કરાવવાને લાયક છીએ, અમે કરવાને યોગ્ય નથી. તો અહીંયા લખીએ છીએ કે જુઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. કોઈ વડીલોએ પત્ર લખ્યો હશે, એનો જવાબ છે હું નિરૂપાઈ છું. એમનું શરીર સ્વાસ્થ્ય કચડ્યું છે, પણ હું આવીને રહું, અથવા મારાથી કંઈ કલ્યાણ થાય, અથવા તો એમનું શરીર સુધરી જાય, જાણે કે હું લબ્ધી શક્તિ વાપરું, ફોરવું અને એમને સારું થઈ જાય, તો એ વાતમાં માલ નહીં. નિરૂપાય એટલે હું સાધન રહિત છું. મારી પાસે ઉપાય નથી, એટલે મારી પાસે સાધન નથી. મારી પાસે સામ દામ દંડ ભેદની નીતિરૂપી સાધન નથી, મારે વાપરવા નથી. રાજા વાજાને વાંદરા રાજા વાપરે, કાં તો શામથી, કાં તો દામથી, કાં તો દંડથી ને કાં તો ભેદથી. હું તો કોઈ રીતે શિક્ષા કરવા, સાધન ઉપાય અજમાવવા તૈયાર નથી. પૂર્વ કર્મ છે અને ભોગવી લેવાના છે, એટલે એમાં કાંઈ થઈ શકે એવું નથી, એવું કંઈક કહેવું છે. હું નિરૂપાય છું, એટલે એવી કોઈ યુક્તિ, ભેદ, પ્રભેદ, ટ્રિક્સ, ટેકનિક્સ વાળો નથી, એવું કાંઈ લબ્ધિ ફોરવું તેવો નથી. અને હું ત્યાં આવીને એમને શાતા આપી શકું, આનંદ આપી શકું એવી સ્થિતિમાં પણ નથી, એ પણ મારા વશની વાત નથી. અત્યારે હું આવી શકું એમ નથી. જો ન જ ચાલી શકતું હોય તો પ્રશસ્ત રાગ રાખો. એ સ્નેહ રાગની ના પાડી છે કે પ્રેમ ઢોળી દેવા જેવો નથી, સ્નેહ કરવા જેવો નથી, તો પણ કહે છે ચાલતું જ નથી મારા વિના, તો હવે તમે પ્રશસ્ત રાગ રાખો. પ્રશસ્તના અર્થ 2 થાય, શુભ પણ થાય અને શુદ્ધ પણ થાય. શુદ્ધ એટલા માટે કે એ જ શુભ રાગ એમને શુદ્ધિમાં ફેરવી નાખે છે, પરિપૂર્ણતાએ લઈ જાય છે, જે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. એટલે તમે એવો પ્રશસ્ત રાગ રાખો, શુદ્ધ રાગ રાખો, શુભ રાગ રાખો. પણ મને પોતાને તમ સઘળાને એ રસ્તે આધીન ન કરો. મને તમને આપણને બધાને એમ કહો કે તમે પણ પ્રેમ રાખો, રાગ રાખો, સ્નેહ કરો, તો એ પોસાશે નહીં, એ પરવડે તેવું નથી, એ મને પાલવે તેમ નથી. મને એ રસ્તે આધીન ન કરો, મને વશ થવાનું, મને તાબે થવાનું, મને એ પ્રમાણે કરવાનું ન કહો. મારે તો બધા જ સરખા છે. મારી દૃષ્ટિમાં સર્વ જીવ છે સિદ્ધસમ, અથવા આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. મને જીવ જંતુ બધામાં સરખો જ ભાવ છે, એટલે મારા પ્રત્યે, મારા તરફથી જુઠાભાઈ ઉપર વિશેષ પ્રેમ ભાવ, અથવા તો હું પણ સ્નેહ કરું, રાગ રાખું, એ મજા નહીં. પ્રણામ લખવું તેની પણ ચિંતા ન કરો. એ લખ્યું હશે કે આપ મને પ્રણામ લખો છો વગેરે, હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વિનીત રાયચંદના પ્રણામ.
પત્રાંક 46, માક્ષર, વિક્રમ સંવત 1945. તમારો પ્રશસ્ત ભાવભૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. મારા પર પ્રશસ્ત ભાવ આણો એવું હું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મશાંતિ થતી હોય તો કરો. પછીનું પછી વાંચીએ. પ્રશસ્ત ભાવભૂષિત પત્ર એટલે માક્ષર મહિનામાં તિથિ મિતિ મળી નથી એટલે તારીખ પણ મળે નહીં. તો તારીખ 4/12/1888થી 1/1/89 એટલે આખા મહિનામાં જેમ કોઈ વાર 28 દિવસનો, 29 દિવસનો, એવી રીતે આ જે મહિનો છે તેમાં લખ્યું છે કે આમાં આટલા દિવસોમાં એમણે ગમે ત્યારે લખ્યું છે. એ તિથિ નથી મળી એટલે આપણે તારીખ પણ ચોક્કસ કહી શકીએ નહીં. પ્રશસ્ત ભાવભૂષિત શું લખ્યો છે? તો જૂઠાબાઈને જ પ્ર વત્તા શમ્સ વત્તા ભૂ, પ્રશંસા થઈ શકે તેવો, વખાણવો જ પડે એવો ઉત્તમ ભાવ ભરેલો તમારો પત્ર મળ્યો. પ્રશસ્તનો અર્થ અહીંયા શુદ્ધ અને ઉત્તમ. શુભમાંથી કાઢી મૂક્યા, જાણે કે બહુ રાગ ને બહુ પ્રેમની વાત હતી તો કે પ્રશસ્ત ભાવભૂષિત. હવે બરોબર એ તમારું ઉત્તમ ભાવવાળો પત્ર મળ્યો. ઉત્તરમાં એના જવાબમાં આટલો જ સંક્ષેપ કે સારરૂપ કેવું છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. બીજો કોઈ વસ્તુ છે જ નહીં. મોક્ષનો માર્ગ એક જ છે, પરમાર્થનો એક જ પણ છે, 3 કાળમાં એક જ છે. આત્મા એ આત્માનો મોક્ષે જવાનો છે, આત્માને મોક્ષમાં લઈ જવાનો છે, તે જ છે. તો એ વાટ ગમે ત્યાંથી હોય, આત્મા, આત્મત્વ, આત્માપણું સંભાળી લ્યો, નિજ સ્વરૂપ સંભાળી લ્યો, બીજું કાંઈ કહેવાનું નથી. જે રીતે સંભાળાતું હોય તે રીતે. બીજા શબ્દોમાં કદાચ પુષ્પમાળામાં વચન આવ્યું છે કે બીજા કોઈ જગ્યાએ આવ્યું છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. જે રાહથી સંસાર મળ થાય તે રાહ, તે ધર્મ, તે ભક્તિ, તે સદાચારને તું સેવજે. જે રીતે થતું હોય તે રીતે કરો, પણ આત્મત્વ પ્રાપ્ત થવું જોઈએ. આત્માનો, આત્મા વડે, આત્મા માટે મોક્ષ થાય છે અને આત્મા ભાવથી જ થાય છે, આત્માના ભાવથી થાય છે. એટલે જે ષટકારક છે એ જ સ્વતંત્ર છે, એની જ સ્વતંત્રતા મુખ્ય છે. ભાવની બલિયારી છે એ જ પરમ સત છે અને એ જ પરમ સત્ય છે. એટલે કે ષટકારક વિના કાંઈ નથી, રસ્તો આ એક જ છે. મારા પર પ્રશસ્ત ભાવ આણો એવું હું પાત્ર નથી. મારા પર તમારે આવો શુદ્ધ ભાવ રાખવું અથવા તો શુભ ભાવ રાખવું, તમે લાવો કે રાખો એવું હું પાત્ર નથી. હું એને યોગ્ય નથી. જે વિનય છે એટલે કહે છે કે આઈ ડોન્ટ ડિઝર્વ ઇટ, એ ટાઈપનું કે મને નમસ્કાર નહીં કરો, મને પ્રણામ નહીં કરો અથવા તો મને આ બધો વિનય નહીં કરો, હું એને યોગ્ય નથી. અને જે યોગ્ય પુરુષો છે તે જ આવું કહેવાના છે કે જે સમસ્ત જગતના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી, જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી, એ સદગુરુ કે સત્પુરુષ થવાને યોગ્ય નથી. એ તો દાસાનું દાસ, એનાય દાસ એવી દૃષ્ટિ આવે એ જ ગુરુ થઈ શકે છે, એ જ ગુરુ હોઈ શકે છે. તો અહીંયા કહે છે મને તમારે કાંઈ કરવાનું નથી. જો તમને એમ છતાં પણ, પરંતુ જો એમ શાંતિ થતી હોય તો તેમ કરો. તમારા આત્માને શાંતિ થતી હોય, આર્ત ધ્યાન શમી જતું હોય, ઉદ્વેગ શમી જતો હોય તો તેમ કરો, વાંધો નથી. નથી ચાલતું તો હવે કરો. બીજું, ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. આ બધા પત્ર વ્યવહારમાં 36થી 46માં લગભગ ઘણી જ બધી વાર એમણે તમે નથી, આપ નથી મારી સમીપે તો મને નાનું પણ ચિત્રપટ આપો, એક ફોટો આપો, એક ફોટો આપો, એક પિક્ચર આપો, એક ચિત્રપટ, એક છબી, કંઈક મારી પાસે યાદગીરી રહે. તો યાદગીરી કોની જોઈએ? જે ભૂલી જાય તેની જોઈએ. હૃદયમાં જ હોય તો કૃપાળદેવ કે ચિત્રપટની જરૂર શું છે? જ્યાં વિસ્મૃતિને અવકાશ જ નથી ત્યાં સ્મૃતિ થઈ કરી એમ કહેવું શું કામનું? એટલે હાના જ થતી હોય છે અને એ મોટાઈ મહત્તા માન જોઈતું નથી. એટલે કૃપાળદેવ ના જ કહે છે પણ માનતા જ નથી, રૂબરૂ આવી શકે એમ નથી. એટલે હવે છેલ્લે આટલા વખત પછી કન્વિન્સ થાય છે એટલે આધાર રૂપે કહે છે કે બીજું નથી, જે છે તે મોકલું છું. એટલે કે મોક્ષમાળા વખતનું છે એ નથી મોકલતા, ત્યાર પછી 19મા વર્ષનું છે મોક્ષમાળાવાળું, એટલે 17મા વર્ષનું, અને 19મા વર્ષનું એના પછીનું છે તે મોકલ્યું છે. એટલે તે મોકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય થશે જ, આનંદમય જ થશે. અત્યારે એ જ રાયચંદના પ્રણામ. મારાથી દૂર રહેવામાં કૃપાળદેવ જેવા લખીએ છે તમારી આરોગ્યતા હાનિ પામે. તમે અત્યંત વ્યથિત અને વેદના મિશ્રિત ભાવથી જ રહ્યો છો. એટલે તમે એક રઢ લીધી છે કે ગોખ્યા કરો છો નામ, અને એના વિરહમાં તમે તમારી તબિયત ઘસી નાખો છો, તો એ ઠીક નથી. મારાથી દૂર રહીને એટલે કે વિરહ શબ્દ નથી લખ્યો એટલું જ,
તમારી આરોગ્યતા હાનિ પામે છે, તમે તમારું શરીર બગાડો છો, તમારી તન મનની સ્વસ્થતા બગાડો છો, તો નુકસાન થાય છે તેમ ન થવું જોઈએ. એમાંય તબિયત સુધી અસર આવી, આત્માનો ઉપયોગ આત્મામાં લઈ જાય અને એવો સત્પુરુષાર્થ કરે તો વાંધો નથી. એ સત્પુરુષના અવલંબને સત્પુરુષની સ્મૃતિથી જ થઈ શકે છે. જેનો એવો અસંગ ઉપયોગ છે, જેવી એની એવી નિર્વિકલ્પ દશા છે, એના અનુસંધાનથી જ આ બને છે. એટલે એને યાદ કરે તો એમાં જરાય ખોટું નથી. કૃપાળુદેવ એ સ્વીકારવા તૈયાર નથી. એટલે કેટલો ક્ષોભ અનુભવે છે કે હજી તો આગળ ક્યાંય લખે છે કે હું સંસારી છું, તમને શુદ્ધ ગુરુની જરૂર છું, તમે મારી પાછળ શું કામ પડ્યા છો? મેં પણ તમારી જેમ હમણાં જ વર્ષ પહેલાં લગ્ન કર્યા છે અને હું વ્યવસાયમાં પડ્યો છું અને આપણે સમવયસ્ક છીએ, કોઈ રીતે હું યોગ્ય નથી એમ પોતે કયા કરે છે. અને બીજા એમ જ કહે કે કરશો તો પામશો, વિનય તો કરવો જ જોઈએ, નહીંતર કેવી રીતે પ્રાપ્તિ થાય? આ મોટો ફરક દેખાય છે. આ મોટા પુરુષોનો અત્યંત વિનય, અને એમાં એ ઘણીવાર ઓળખાતા નથી, ઓળખી શકાતા નથી. બ્રહ્મચારીજી પણ એટલી જ વિનયની મૂર્તિ, એટલે એ ઓળખાણ પડવામાં મોટા ભાગનાને તે વખતે વાંધો આવ્યો. એટલો વિનય કે કોઈ ઓળખી જ ન શક્યું કે આ તો તદ્દન નમ્ર છે, તદ્દન સાદા છે. પ્રભુ શ્રીજીની જાણે કે ફિઝિકલ સેવામાં રાખ્યા હોય અને એવી રીતે એ સેવામાં જ છે અને એટલી નમ્રતા છે. એટલે એમનામાં વિનય ગુણ વિશેષ હતો, બીજી કંઈ જાણે પડી જ નથી. હકીકતમાં એમનામાં આટલું જ્ઞાન, આટલી દશા એ કોઈને પ્રતીતિ જ ના આવી, કોઈને એટલે મોટા ભાગનાને આવવામાં આડે આવ્યું. એટલે જો એમને એમ થયું કે કેટલુંક ડિગ્નિફાઈડ રીતે રહ્યા હોય, એમ કે થોડાક ગંભીર થઈને રહ્યા હોય, થોડાક અલિપ્ત રહ્યા હોય, થોડા બધા સાથે હસ્યા બોલ્યા વિનાના રહ્યા હોય, આ બધાનો અભિપ્રાય છે એ કહેવાય છે તો કે એ નિર્દોષ હતા, એ હસમુખા હતા. અને એમાં કંઈ સામાની સાથે ભળીને ભળીને સામાના લેવલથી જે પાણીથી મગ ચડે એની દશાથી, એના લેવલથી એની વાત સાંભળીને શું ઉપાય કરવો જોઈએ, કેમ આગળ જવું જોઈએ, એ બધી સલાહ સૂચન માર્ગદર્શન પ્રભુ શ્રીજીની વિદ્યમાનતા નહોતી ત્યાર પછી ત્યાં સુધી એક અક્ષર બોલ્યા નથી. સભામાં ગમે તે વાંચે તો વાંચવા દે, ભૂલ થાય તો ક્યાંક સુધારવું પડે ત્યારે સુધારે, હાજર જરૂર હોય, અચૂક હાજર હોય, પણ તેમ છતાં ભલે વાંચે, ભલે કરે, એ રીતે પણ એમણે ઘણી નમ્રતા દાખવી હતી. તો એ ઓળખી નહીં શક્યા, જીવોને ઓળખાણમાં વાંધો પડ્યો, ખબર નહીં પડી, સામાન્ય વ્યક્તિ હોય તેવું લાગ્યું. શ્રી કૃષ્ણ પરમાત્માની શું વાત છે, બધા આજે પરમાત્મા ભજનારા ભજે, ત્યારે સાથે રહેનારો ફ્રેન્ડ, દોસ્ત, ગોવાળીઓ, મારી ગાય લઈ લીધી, મારું માખણ લઈ લીધું, મારું માખણ ચોરી ગયા, એ ભાવ રહ્યા. ત્યારે એમ ન થયું, એને ઉઠાડ્યા બેસાડ્યા હશે કે જા તારી ગાય છે તું દોડ, મારે શું કામ જવું જોઈએ, વગેરે વગેરે. ત્યારે ઓળખાણ નથી પડ્યું. તો એ જ વસ્તુ બ્રહ્મચારીજીની યાદ આવી ગઈ. એ જ વસ્તુ આપણે કૃપાળુદેવની અત્યારે તો વાત કરીએ છીએ કે બધું જ ઓળખાણ પડી જાય એવું પ્રગટ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા, અને તેમ છતાં કેવું નથી, કેવું વૈષ્ણવની સમાજમાં જઈને ભક્તિ કરે તો જૂઠાભાઈને એવું કેવું નથી કે શ્રી કૃષ્ણ પરમાત્મા કે વાસુદેવ કે જે કાંઈ કહ્યો તે અમે અહીંયા એ કૃષ્ણચંદ્ર હતા, એ દ્વાપર યુગના થયા, આ કળિયુગના રાજચંદ્ર છે, પણ એમ નથી કહેતા. કરવા દો ભક્તિ પણ વૈષ્ણવની વખણાઈ જ છે, ખ્રિસ્તીનો પ્રચાર વખણાયો છે, મુસ્લિમનું ધર્મ જનૂન વખણાયું છે, અને જૈનનું તત્વજ્ઞાન વખણાયું છે. આ ચાર વસ્તુમાં કોઈથી બોલાય તેવું નથી. તો અહીંયા જૈનનું જે ભક્તિ, તત્વજ્ઞાન અને વૈષ્ણવની ભક્તિ બંનેનો સુમેળ કરવાનો છે. તો કૃપાળુદેવ કહે છે કે તમારી આરોગ્યતાને નુકસાન પામે તેમ નહીં થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે, આત્માનો આનંદ મળવાનો જ છે, બધું ખુશી જ થવાની છે, સૌ સારાવાના જ થવાના છે, એમ ચોખ્ખું આશીર્વાદ આપી દીધા, શુભેચ્છા પાઠવી દીધી. અત્યારે એ જ રાયચંદના પ્રણામ. અહીંયા જૂઠાભાઈની વાત પૂરી થાય છે, પછી નવો પત્ર શરૂ કરીએ છીએ, પછી પાછા જૂઠાભાઈના પત્ર આવશે ત્યારે અનુસંધાન લઈશું. પત્રાંક 47, વવાણિયા બંદર, મહાસુદ 14, બુધ, વિક્રમ સંવત 1945, તારીખ 13/2/1889. સત્પુરુષોને નમસ્કાર. શીર્ષકમાં પોતે મૂક્યું છે સત્પુરુષોને નમસ્કાર. પોતાને બધા જ આજ સુધીના સત્પુરુષો યાદ આવ્યા, સ્મૃતિમાં લીધા, સાથે સાથે પોતાને પણ નમસ્કાર કરતા હોય. અહો અહો હું મુજને નમું, શાંતિનાથ ભગવાનના સ્તવનની જેમ તેમ નમસ્કાર કર્યા છે. સુજ્ઞ. આ પત્ર જે લખ્યો છે તે પૂજ્ય ખીમજીભાઈ, દેવજીભાઈ અથવા દયાળજીભાઈને લખ્યો છે. એટલે ખીમજીભાઈના પિતાશ્રીને કોઈ દેવજીભાઈ કહેતું, કોઈ દયાળજીભાઈ કહેતું, અને તે મુંબઈમાં સ્થિતિ છે તેમની, અને કૃપાળુદેવ વવાણિયા બંદરમાં છે, ત્યાંથી લખે છે. મારા તરફથી એક પત્તું પહોંચ્યું હશે, એટલે આની પહેલાં જે પત્ર લખ્યો હશે તે મળ્યું હશે. તમારો પત્ર મેં મનન કર્યો.
તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. તમારો પત્ર મને મળ્યો છે, મેં મનન કર્યો છે. એટલે કૃપાળુદેવે મનન કરે એટલે ફરી ફરી વાંચ્યો હોય, વિચાર્યો હોય, એમને ફેર વિચારણા કરી હોય, એમ વાંચીને મૂકી દીધો, અથવા આમાં શું વાંચવાનું છે. આમ તો જો કે જાણતા જ હોય, છતાં એક વિધિ છે તો વાંચ્યો ને પછી એક બાજુ મૂકી દીધો, એમ નહીં, પણ મેં મનન કર્યો, એની નોંધ લીધી છે, ફરી વાંચ્યો છે, વિચાર્યો છે. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. એ વાંચતા જોતાં એમ લાગ્યું કે તમારી પહેલાં જે વૃત્તિ હતી અને અમને મળ્યા પછી અથવા આ પત્ર મળ્યા પછી જે વૃત્તિ છે એમાં ફેર છે. એટલે આત્મહિતસ્વી લાગે છે, તમને આત્મકલ્યાણ કરવું છે એમ લાગે છે. તમારો ફેરફાર જે કંઈ છે તે આત્મકલ્યાણકારી છે, તમને કલ્યાણની ભાવના છે એમ લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ 4 તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સમ્યક્ત્વ મોહિની એ 3 એ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોક્ષમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દૃષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત કરવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે, અને જે આત્મા અપ્રમાદપણે તે ભેદવાભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. આટલો વિચારીએ. મોક્ષનો માર્ગ મૂકી દીધો અઢી લીટીમાં કે અનંતાનુબંધીની ચોકડી, ક્રોધમાન માયાલોભ વારંવાર બોલી જઈએ છીએ, 4 કશાય છે. તો અનંતાનુબંધી શબ્દ આવ્યો તે શું? તો કે એવા કર્મ કે જે કર્મ બાંધવાથી અનંત સંસાર વધે. એટલે કે કોઈ દિવસ મોક્ષે જ જવાય નહીં, એટલે કે સમ્યક દર્શન જ થાય નહીં ત્યાં સુધી, એટલે અનંતકાળ એવા કર્મ બંધાયા કરે. મૂળમાં પણ અનંતાનુબંધી રહ્યા છે એટલે એનો ઉદય આવે છે. ઉદય આવે છે એટલે કે એનું ફળ આપે છે. ફળ ભોગવતી વખતે પણ પાછા એવા જ નવા કર્મ બંધાય છે, એથી ઓછા નહીં, પાંખા નહીં, આછા નહીં, હલકા નહીં, મંદ નહીં. શું કામ? તો કે દશા થઈ નથી. આ બધા જોબ શોધવા જાય સર્વિસ માટે, અને પછી કહે ને કે તમે અનુભવ લાવો, અનુભવ લાવો. પણ પહેલી વાર તો અનુભવ ક્યાંથી હોય? નવા હોય ત્યારે ક્યાંક તો કંઈક કરે પછી અનુભવ થાય ને. તો અહીંયા કે અનુભવ હોય તો મોક્ષે જવાય, આત્માનો અનુભવ લાવો, સમ્યક દર્શન લાવો. પણ એ નથી ત્યારે તો ભીખ માગીએ છીએ, યાચના કરીએ છીએ ભગવાન પાસે. તો પાછા કે આ વિના થતું સંભવતું નથી. પણ તો છે, હવે શું કરવું? તો પછી આપણે વિચાર કરવાનો છે. તો કૃપાદેવે 2-3 પત્રમાં અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ બહુ સુંદર મૂક્યું છે. શાસ્ત્રોમાં ગમે તેટલું વાંચીએ, વિચારીએ તો પણ અનંતાનુબંધી કશાય વિશે અથવા એ કેવી રીતે જાય અને કેવી રીતે હોય એના વિશે લગભગ કારણ નિવારણ કાંઈ આવતું નથી. જ્યારે પરમ કૃપાળુદેવના શાસ્ત્રમાં યાને કે આ પ્રસ્તુત વચનામૃતજીમાં ઉપાય બતાવ્યા છે. અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાવ્યું, એનું કારણ શું, એની દશા પરિસ્થિતિ શું, એના હાલત શું, અને એ કેવી રીતે વિરામ પામે, ક્ષય પામે, ઉપશમ પામે, એ કૃપાળુદેવે બતાવ્યું છે. એ મોટામાં મોટી આપણને ભેટ છે. પત્રાંક 459, 522, 613 બધામાં અનંતાનુબંધી કશાય વિશે મૂક્યું છે. તો આપણી ભાષામાં સમજવા માટે કે એક તો મૂળમાં છે એવા અનંતાનુબંધીનો ઉદય છે. સમ્યક દર્શન નથી એટલે અનંતાનુબંધીનો ઉદય છે માનવાનું જ છે. એનો ઉદય ચાલે છે, તેમાં ફરી આપણે એટલા બધા ક્રોધમાન માયાલોભ કરીએ છીએ. કેવી રીતે? તો કે અનંતાનુબંધી ક્રોધ એટલે અનંતાનુબંધી ભવનો બંધ થાય, અનંત ભવનો બંધ થાય અને સમ્યક દર્શન થતું અટકાવે. એક તો અનંત કર્મનો બંધ થાય અને પાછું એને આવવા ન દે, મોટી દિવાલ ચણી લે વચ્ચે, અથવા તો પુલ બાંધી દે કે જે કયો તે, તો કે એ અટકાવે છે. તેવો ક્રોધ અનંતાનુબંધી ક્રોધ એટલે એવો ક્રોધ કે અનંત ભવ, અનંત સંસાર વધે એવા કર્મ બંધાય અને સાથે સાથે સંકિતને આવતું અટકાવે, સંકિત થતું અટકાવે, મોટું આડખીલી રહીને ઊભું રહી જાય, તે અનંતાનુબંધી ક્રોધ. એ પોસાય જ નહીં. બીજું અનંતાનુબંધી માન, ન છૂટે કોઈ દિવસ તેવા બંધનવાળું માન, અને ઘણા કાળ સુધી રખડાવનાર માન, અભિમાન, ગર્વ, દર્પ, કોઈ પણ બાબતનો હું મનુષ્ય છું એ પણ અભિમાન છે. તો પછી જીવજંતુ પાસે આપણને અભિમાન છે કે હું તો ઘણું કરી શકું, ધાર્યું કરી શકું, કાળા માથાનો માનવી, તો એ ન ચાલે, એ પણ માન છે. તો પછી બીજું તો અભિમાન કેટલું બધું કહેવાય, હું જાણું છું, સમજું છું વગેરે. પછી માયા, અનંત ભવ સુધી રખડાવે તેવી માયા, કપટ, જે સંકિત ગુણને અટકાવનાર, પ્રગટ ન થવા દે તે, એ છદ્મસ્થ અવસ્થા,
માયા છે કે સંપૂર્ણ આત્માને જાણવા દેતું નથી, તો છેક 11મા 12મા ગુણસ્થાનકે પણ છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક એમ કહેવું પડે છે. એ ગુણસ્થાનકના નામ જ એવા છે, સરાગ સંયમ અથવા છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક. એટલે બીજાની તો વાત જ ક્યાં, તો કે માયા છે. માયાનું સ્વરૂપ જ એવું છે જે નથી તે મા અને યા, અને છતાં એને માનવી પડે. વેદાંત જેને માયા કહે છે, જૈન દર્શન જેને મિથ્યાત્વ કહે છે, તે જ, બીજું કાંઈ નહીં. અને અહીંયા લોભ મૂક્યો છેલ્લો, તો કે ઘણા કાળ સુધી, અનંતકાળ સુધી સંસાર સાથે સંબંધ રખાવે એવો તીવ્ર લોભ થયા કરે, કોઈ પણ બાબતનો થયા કરે. છેવટ બાકી હોય તો 11મા ગુણસ્થાનકે અગર તો 10 પૂર્વ ભણ્યા પછી અભિન્ન પૂર્વે નથી થતો, અને 1500 દેવદેવી જ્યારે સેવામાં ઉપસ્થિત થાય છે ત્યારે કહે છે કે મારે કંઈ કરવાનું છે, કે મને કાંઈ કામ સેવા ફરમાવો, તો લોભ વશાત પડી જાય છે. કયો લોભ છે? તો કે જગતમાં, સંસારમાં આ જીવનું આમ કરવાનું છે, આ વસ્તુ આમ કરવાની છે, એમ કરીને કાંઈ ને કંઈ કામ સોંપે છે. પોતાનું આટલું બળ છે, શક્તિ છે, લબ્ધિ છે, એ ફરવાનો પ્રયાસ કરે છે, તો એ લોભ પણ પાડી નાખે છે. અહીંયા આપણે ટૂંકમાં એટલું જોવાનું કે અનંતાનો બંધી કોને કીધા છે, અને પછી બીજી 3 પ્રકૃતિનો વિચાર કરવાનો છે. તો કે 459મા પત્રના આધારે કે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયારૂપ થાય છે. ફરીથી પરમાર્થને નામે, ધર્મને નામે ધતિંગ, ધર્મને નામે ધાડ, એટલે નામ મોટું અને કામ ખોટું. તો કે પરમાર્થને નામે મોક્ષે જવું છે, મુમુક્ષુ છીએ, અમે તો મુમુક્ષુ છીએ, અમે તો આત્મા, અમે તો કલ્યાણની જ વાત કરીએ, અને ખોટા વેમ બફમ ને મિથ્યાત્વમાં રહી જાય છે, ભ્રાંતિમાં રહી જાય છે. વેદાંતે 5 ભ્રાંતિ કીધી છે, એ બ્રહ્મ પંચકમાંથી કોઈને કોઈ એક ભ્રાંતિ મારીએ છીએ. જીનાગમ પ્રમાણે ભ્રાંતિ કહેતા કોઈને કોઈ પ્રકારના મિથ્યાત્વ મારીએ છીએ. એક વિનય ગુણ પકડી રાખે, તો કે વિનયથી જ મોક્ષ, તો એકલું વિનય જ, ભવિતવ્યતા તો એકલી ભવિતવ્યતા, એમ એક જ વસ્તુ પકડી રાખીએ, એક પક્ષીય રાખે તો ભ્રાંતિ છે. તો અહીંયા ભ્રાંતિગત પરિણામે પરમાર્થને નામે અમે તો પામી ગયા, અમે તો પામવાના જ, એ મોટી ભ્રાંતિ, મોટો વેમને બફમ. અને પાછા ભજે કોને? તો કે અસદગુરુ, અસતદેવને, અસત ધર્મને ભજે છે તે જીવને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપ થાય. એટલું જ નહીં, સદગુરુ, સતદેવ, સદ્ધર્મ પ્રત્યે અસદગુરુ આદિના આગ્રહથી, માઠા બોધથી, આશાત્નયે અને ઉપેક્ષાએ પ્રવર્તે તે માઠા સંગથી સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં પરિચ્છેદ પામી એમ માનીને સદગુરુ પ્રત્યે, પરમાર્થ પ્રત્યે ઉપેક્ષ રહે, એ જ અનંતાની બંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. ત્યાં કૃપાદેવે આકાર શબ્દ વાપર્યો છે 459મા પત્રમાં. એટલે ફરીથી વિચારવા જેવું છે કે અસદગુરુ આદિના આગ્રહથી ને માઠાબોધથી, એક તો ખોટા દેવગુરુ ધર્મ પકડ્યા છે અને એનો બોધ મળે છે, એનો આગ્રહ મળે છે, એટલે એ મેળવણ થાય છે. અને પછી પરિણામ તો શું આવે? તો કે જે સાચું છે એની ઉપેક્ષા કરે છે, એની આશાતના કરે છે, એટલે તે માઠા સંગવાળો બને છે. વળી અમે તો સંસારથી દૂર રહ્યા, અમે તો મોક્ષે જવાના, એટલે સંસાર વાસના હોવા છતાં પરિચ્છેદ પામી નથી, ક્ષીણ થઈ નથી, તો પણ અમારી ઓછી થતી જાય છે. અમે તો મુમુક્ષુ થઈ ગયા, મોટા થઈ ગયા, અમારે તો બધું આજ્ઞા ભક્તિ આવી ગઈ. તો એ તો સાચું છે ને પકડ્યું છે, પણ જે અસત પકડ્યું છે તો પણ એમ કહે છે કે અમે મોટા, અમે મહાન, અમારું કલ્યાણ. તો પરમાર્થ પામવાની બદલે જાણે પામી ગયા એમ માનીને અમીનો ઉડકાર ખાઈને, સંતોષનો શ્વાસ લઈને પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા સેવે છે. તો એ અનંતાનુબંધી ક્રોધ માન માયાલોપ છે. ટૂંકમાં ખોટાને માને છે, ખોટાને પૂજે છે, ખોટાને જ માન આપે છે, અને સાચાને અવગણે છે, ઉપેક્ષા કરે છે, અને પાછું ભ્રાંતિમાં વેમમાં રહી જાય છે. તો આ વસ્તુ બહુ રખડાવે છે. બીજા કોઈ સંસારના કામ કદાચ દરરોજ 5-10 હિંસા કરી નાખે તો દોષ નથી લાગતો, એટલો દોષ એને આ અનંતાનુબંધીનો લાગે છે. અનંત સંસાર સુધી રખડાવે છે કે સાચાથી વિમુખ થાય છે. એટલે સાચા દેવગુરુ ધર્મથી વિમુખ થતું હોવાથી તે અનંતાનુબંધીનું સ્વરૂપ. એવું જ અનંતાનુબંધીની વાત નીકળી તો 522મા પત્રમાં કે સત્પુરુષનું જેમ જેમ ઓળખાણ પડે છે તેમ તેમ અનંતાનુબંધી ઓછા થતા જાય છે. અને એ પહેલાં પંચ વિષયાદિને વિશે વિરક્ત હતો, અને એ જે એમાં રક્ત હતો એમાં હવે મોડો પડે છે, એને વૈરાગ્યમાં આવી જાય છે. એ કૃપાદેવે લખ્યું છે. ત્યાર પછી તો કે એમ થવું જોઈએ અને થાય છે, તો સત્પુરુષનું ઓળખાણ કેમ પડતું નથી? એમાં લખીએ છીએ, હું જાણું છું એ અભિમાન, કુળ ધર્મને કરતા આવ્યા છીએ તેને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ, કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ, જ્ઞાનીને ઉદયમાં દેખીને તેવો ભાવ, પોતે પણ આરાધવાપણું કરે, એ આદિ પ્રકાર તે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે. આ શબ્દશઃ પરમ કૃપાદેવે લખ્યું છે 522મા પત્રમાં કે હું જાણું છું એ અભિમાન, એ લગભગ જતું જ નથી.
હું કંઈ જ નથી એવું તો આ પત્રમાં દેખાય છે કે કૃપાળુદેવે જુઠાભાઈ સમક્ષ કેવું લખ્યું છે, બીજાને કેવું લખે છે. હજુ પણ પત્ર વાંચતા જશું ત્યારે એમ થાય કે જે છે તેની ના નથી, છતાં જ્યાં સ્પષ્ટતા કરવાની છે ત્યાં સ્પષ્ટતા છે, ખુમારીપૂર્વકની છે કે અમારી આટલી દશા છે. નથી કરવાનું ત્યાં કેટલું બધું નમ્રતા છે, કેટલો બધો વિનય છે કે એટલે હું જાણું છું એ અભિમાન જીવને નાની મોટી બાબતમાં જતું જ નથી, એટલે એ આડું આવે છે. એમાં સદગુરુ સત્પુરુષ સમીપ થવામાં તો ખાસ આપણને જ થાય કે આ તો કૃપાળુદેવે આગળ કહી દીધું છે, આ તો આ પત્રમાં વાત આવી ગઈ છે, આગળના પત્રમાં આવશે ત્યાં આપણને સામાન્યપણું થાય છે. તે જે હોય તે આજની તારીખમાં આજની ઘડીએ આપણી સમક્ષ શું છે, આપણે શું વાંચીએ છીએ, આપણે કેમ આજ પાન પર છીએ, અથવા તો આજ કેમ સાંભળીએ છીએ કે આજ વાંચીએ છીએ અથવા આજ વિચારીએ છીએ, તો ત્યાં જ મુસ્તાક રહેવાનું છે, મસ્ત થવાનું છે. એમણે કહ્યું છે એ તો આઠ દૃષ્ટિની સચ્ચાઈ હતી, એ છે તો સ્તવન નોંધ્યું છે, આ પુરુષનું કોટેશન છે, આ તો દ્રવ્ય સંગ્રહની ગાથા છે. ત્યાં તરત જ સત્પુરુષના વચન પ્રત્યે ત્યાં બહુમાનપણું આદરપણું ઓછું થઈ જાય છે. ત્યાં આપણે એક ઉપરથી બીજા પર ગયા, એક વસ્તુ ઉપર એકી ટસે જોતા હોઈએ, એક નિષ્ઠાથી આરાધતા હોઈએ, ત્યાં તરત જ ઉપયોગ ટ્વિસ્ટ થઈ ગયો, બદલાઈ ગયો. અને આ જ ભૂલ અનંતકાળથી થતી આવી છે, ભૂત ભવોથી અને ભૂતકાળથી, અને ઇવન આજે વર્તમાનમાં પણ પ્રાપ્તિ નથી. તો આ જ ભૂલ બેવડાય છે, દોરાય છે, અને તે કંઈ ઉપયોગ ચૂકી જાય છે. એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એટલે વખાણ કરવા જેવું નથી, વર્ણન કરવા જેવું છે કે ઉપયોગની જ બલિયારી છે, ને ઉપયોગ એ જ ધર્મ, ઉપયોગ એ જ સાધના, એ જ જુઠાભાઈને ઉપયોગ લખ્યો છે. અને એ જ પત્રમાં 37માં લખ્યું, વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ. એટલે મોટે ભાગે હું જાણું છું અભિમાન અને કુળ ધર્મને કરતા આવ્યા છીએ એ કાંઈ છોડી દેવાય. કુટુંબને કેવું લાગે, મને કેવું લાગે, મેં તો પહેલેથી માની લીધું છે એટલે લોકભય છે, અથવા પોતે પોતાને મનાવી શકતો નથી કે ભૂલ છે તો ખોટું છે તો મૂકી દેવું જોઈએ, ખરાબ છે તો છોડી દેવું જોઈએ, ઓછું છે અધૂરું છે તો પૂરેપૂરું મળ્યું તો એ મૂકી દઈએ, એમ થતું નથી, કરી શકતો નથી. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ કે સારું લાગે એટલે હવે ઉંમર થઈ, મોટા થયા, જવું જોઈએ એટલે ભક્તિ કરવાની, એટલે ધર્મ ધ્યાન કરવાનું. ઘરમાંથી એમ થાય કે કાંઈક કરે છે એટલે કરવાનું, બીજે પણ એમ થાય કે ના હવે ધર્મ ધ્યાન કરે છે, ભક્તિભાવ રાખે છે, એવું કોઈને દેખાડવા માટે કરવાનું નથી. આપણી રુચિ, આપણી શ્રદ્ધા તો આપણે કરવાનું છે. તો સત્પુરુષ પ્રત્યે લૌકિક ભાવ નહીં, બધા પગે લાગે છે એટલે પગે લાગવું, બધા નમસ્કાર કરે એટલે કરવાનું, બધા કરે તેમ કરવાનું નહીં. આપણને સત્પુરુષ પ્રત્યે ભાવ આવતો હોય, આદર બહુમાન થતો હોય, તો આપણે પરમ પ્રેમે અલૌકિક ભાવથી કરવાનું છે. કોઈક લૌકિક ઈચ્છા યશનાથી કરવાનું નથી. અને કોઈક વખત કોઈક જ્ઞાનીને, કૃપાળુદેવ જેવાને, વિરલાને એવો ઉદય હોય કે એને ગૃહસ્થાવાસમાં દેખીએ, ગૃહાશ્રમી જોઈએ, વ્યવસાય કરતા જોઈએ. આ બાજુથી 6 પદની દેશના હોય ને આ બાજુથી મુંબઈનો વ્યવસાય અને વણિક વેશ, અને એ વખતે એમ થાય કે એ તો હીરા મોતીના વેપાર કરે છે, ઝવેરી છે, તો એ વખતે જે એમ થઈ જાય કે એ પણ બધું આપણા જેવું કરે છે, આપણી દૃષ્ટિ આપણી ફૂટપટ્ટીથી મપાઈ જાય, એટલે તરત જ એમ થાય કે હું પણ કરી શકું, હું પણ મુંબઈ ન છોડી શકું, હું પણ વ્યવસાય કરી શકું. અગર તો જેવું કાંઈ હોય તે એ પણ ગૃહસ્થ આવાસમાં કરી શક્યા કલ્યાણ, તો મારે પણ કરી લેવાય. સમાધાન આશ્વાસન માટે બરોબર છે, પણ એનું ઓઠું લેવાઈ જાય, એનું બહાનું લેવાઈ જાય તો એ ખોટું છે. જનકજીનું દૃષ્ટાંત આપીને કૃપાળુદેવ જેવા કહે કે એટલે કાંઈ એમ અમારે પણ કરવાનું છે કે બધાએ કરવાનું છે, એમ નથી. એને માથે સત્પુરુષ બેઠેલા હતા, એટલે હાલક ડોલક નૈયા થતી હોય તેવા સમયે આ સંસાર તો બધાને પ્રસંગ ચૂકવી દે એવો છે કે સંસારના પ્રસંગો જેવા છે કે જ્ઞાની મહાત્માને પણ એની નૌકા પણ જરાક વાર માટે હાલક ડોલક થાય તો એ ડોલાયમાન કરે, ત્યારે પણ એ માથે ગુરુ બેઠા હતા. તો જનકજીને અષ્ટાવક્રજીનો આશ્રય હતો, આલંબન હતું. કૃપાળુદેવ કહે છે અમારે માથે એવા ગુરુ હોય તો અમે એનો કેળો ન મૂકીએ, પણ અમારે તો જે મહાવીર હતા તે હતા, અત્યારે અમારી સમક્ષ કોઈ નથી. એમને એટલું લાગી આવ્યું ને છતાં પ્રમાદ કરે છે જીવો, ભૂલોમાં એમ આપણને કહે છે. તો કે એવો જ્ઞાની પુરુષનો ઉદય જોઈને કોઈ એવો ભાવ કરે અથવા તો એવું આરાધવા જાય તો એ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક છે. એ કેમ આવી રીતે રહે છે, એ કેમ આવું કરે છે, એમ કેમ આવું છે, એવો કંઈક ભાવમાં જરાક પરિવર્તન આપણને આવી જાય, પલટન આવી જાય, તો ત્યાં અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક છે. 613માં પણ આવા જ આશયનું લખ્યું છે કે જ્યારે પત્રો આવશે ત્યારે વિચારીશું. અત્યારે આગળ જઈએ તો આ અનંતાનુબંધી 4 કષાયની ચોકડીનું સ્વરૂપ મૂક્યું. એ 4 મિથ્યાત્વમોની, મિશ્રમોની, સમ્યક્ત્વમોની, એ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ ઉપશમ ક્ષય ન થાય ત્યાં સુધી સમકિત થાય નહીં. સમકિત તો જોઈએ છે, તે વિના મોક્ષ નથી. એટલે એની તો મહત્તા છે ને છે. 3 કાળમાં છે, 3 લોકમાં છે. એના જેવું કોઈ શ્રેય નથી, મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. તો મિથ્યાત્વ મોહની એટલે શું?
તો કે પદાર્થના વિપરીત પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જાણવાની બદલે, એટલે કે પદાર્થના સ્વરૂપને વિપરીત પ્રતિભાસે, વિપરીત પ્રતીતિ કરે, ઊંધી કરે, વિરુદ્ધ કરે, હોય તેવું નહીં પણ એથી જુદું, એના કરતાં પણ એથી જુદું એટલે એથી ઊંધું. આત્માને દેહ જુદા છે તો ના બે એક જ કહેવાય, એક જ છે, બિલકુલ જુદું. એવી રીતે દરેક વસ્તુનું સ્વરૂપ છે, કોઈ પણ વસ્તુનું સ્વરૂપ તો કે પદાર્થના સ્વરૂપનો વિપરીત પ્રતિભાસ, વિપરીત પ્રતીતિ જે કરાવે છે તે કર્મનું નામ મિથ્યાત્વ મોહનીય કર્મ. અહીંયા મિથ્યાત્વ મોહિની એટલે કોઈ વ્યક્તિનું નામ કે વિષ્ણુને જે મોહિની હતી તે મોહિનીનું સ્વરૂપ તે સ્ત્રી માયા રૂપે એમ નથી કહેવું, પણ એક રીતે એ જ છે, નામ જુદું છે. મિથ્યાત્વ મોહિની એ જ છે, એ બધાને બેભાન કરી નાખે છે, બીજું પીવડાવી દે છે, કળ વિકળ કરી નાખે છે, મૂર્છિત કરી નાખે છે. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોવા દેતું નથી, અનુભવવા દેતું નથી. મિથ્યાત્વ નહીં તો બીજું શું? એટલે મોહિની નહીં તો બીજું શું? તે મિથ્યાત્વ છે. એટલે કે મિથ્યાત્વ મોહિની કહેતા મિથ્યાત્વ છે. અને મોહનીય કર્મ દર્શન મોહનીયની એક પ્રકૃતિ એ શું કરે છે? પદાર્થના સ્વરૂપનો વિપરીત ભાસ કરાવે છે. મિશ્ર મોહનીય શું કહે તો કે સર્વજ્ઞ કથિત તત્વ માનવાની રુચિ પણ નહીં, અરુચિ પણ નહીં. અમે સારું નથી કહેતા ને અમે ખરાબ નથી કહેતા, એ સારું છે ને આ સારું છે, મને નથી ગમતું એમાં નથી ને મને ગમે છે એમ પણ નથી. પણ એમ કાંઈ હોય પણ લગભગ જગત એવી મધ્યસ્થતા રાખવામાં જ ડૂબી ગયું છે, લગભગ એમાં તટસ્થતા અને મધ્યસ્થતા રાખીને બેઠું છે કે સર્વજ્ઞ કથિત તત્વ છે, સાચી વાત છે, પણ માની લેવું એવી રુચિએ નહીં અને ન માનવું એવી રુચિ પણ નહીં. અને એવો મધ્યમ પરિણામ ઉપજાવનાર જે કોઈ કર્મ છે એટલે કે મિક્સ ફિલિંગ છે તે મિશ્ર મોહનીય છે. અને ત્રીજું, મિશ્ર મોહનીયમાં શું વિધિ થાય છે તે કે મિથ્યાત્વ મોહનીયના અર્ધવિશુદ્ધ પરિણામો છે, એટલે એને મિથ્યાત્વ મોહનીયનું જ રૂપાંતર કહેવાય છે. માત્ર નામ બદલાયું, મિથ્યાત્વ તો છે જ, મિથ્યાત્વ મોહિનીય છે. મિશ્ર મોહનીય શું કામ કીધું તો કે એને રુચિ અરુચિ છે, અર્ધે રસ્તે છે, ગમે છે ને નથી એ ગમતું, બિલકુલ નથી ગમતું એમ નહીં, ખોટું લાગે છે એમ પણ નહીં, સારું લાગે છે, ખરાબે લાગે છે, કેટલુંક સારું છે કેટલુંક સારું નથી, બીજાનું પણ સારું છે. એટલે સારું નહીં ને ખરાબ નહીં, વચલો ભાવ છે, મધ્યમ પરિણામ લખ્યું છે. એવા જે ભાવ કરાવે છે તેવા કર્મ તે મિશ્ર મોહનીય છે. એટલે ભાગ તો મિથ્યાત્વ મોહનીયનો જ થયો, પણ એમાંથી આ પ્રમાણે થાય છે, અર્ધે રસ્તે આવ્યા. પછી સમ્યક્ત્વ મોહનીય શું છે તો કે સર્વજ્ઞ કથિત તત્વ ઉપર શ્રદ્ધા તો છે, અને શ્રદ્ધા થાય એના માટે સમ્યક્ત્વ કહેવું પડે કે એને શ્રદ્ધા થઈ ગઈ, પણ સૂક્ષ્મ સૂક્ષ્મ વાતમાં શંકા ઉપજે છે, એટલે તેવું કર્મ છે તે સંકિત મોહનીય કર્મ છે. શ્રદ્ધા થઈ ગઈ, રુચિ થઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ, પણ આત્મા આ જ છે એવો અનુભવ નથી થયો, અથવા શંકારીએ છે કે આને જ આત્મા અનુભવ કહેવાતો હશે, આ જ આત્માનો આનંદ છે, આ જ આત્માનો સ્વાદ છે. શાસ્ત્રોથી ટેલી થાય ન પણ થાય તો ત્યાં એમ થાય કે માથે કોઈ સત્પુરુષ હોય કે પ્રત્યક્ષપણું હોય અને આપણને કહે, છાપ આપે કે આ એ જ આત્મા અનુભવ, તો ત્યાં સુધી તે પણ સંકિત મોહનીય કર્મ છે. એવી જ રીતે શાંતિનાથ ભગવાન શાતા જ કરે ને પાર્શ્વનાથ પાર જ ઉતારે, તો એમ આપણે જે પ્રાસ બેસાડવા ભક્તિભાવથી ગાઈએ એ બરોબર છે, પણ તીર્થંકર દેવમાં પણ વિશેષપણું કરીએ તો તે પણ સંકિત મોહનીયનો પ્રકાર છે. પાર્શ્વનાથ પ્રભુનો અધિક મહિમા એટલે એને જ માનો ભજો એમ નહીં. એવી જ રીતે મહાવીર સ્વામીના શાસનમાં જીવીએ છીએ એટલે એમને જ ભજાય, બીજાને નહીં એમ નહીં. એમ બધા સરખા છે, બધું સરખું છે. પહેલાં થયા તે પહેલાં સિનિયર મોસ્ટ, છેલ્લા થયા તે જુનિયર, પણ એથી કરીને કાંઈ દશામાં જ્ઞાનમાં કોઈ ફેર નથી. આપણને એવો ચડ ઉતરનો ભાવ, પક્ષપાત પૂર્વગ્રહનો ભાવ નહીં હોવો જોઈએ. એટલે બાધા માનતા શરત હોઈ શકે જ નહીં, કોઈની ન હોય, બધાની ન હોય, બીજાની ન હોય. એટલે વિશેષપણું દાખવવું તે સંકિત મોહનીયનો પ્રકાર છે. એવી જ રીતે સાથે સાથે વાત નીકળી તો કહેવાય જાય છે કે કોઈ વખત એમ થાય કે આ મંદિર તો મેં બંધાવ્યું, આ આશ્રમ મેં બંધાવ્યો, કે આ કળશ મેં ચડાવ્યો, કે મેં બંધાવ્યો. એટલે કે વધુમાં વધુ તન મન ધન આત્માથી કદાચ દાન પોતાનું છે, કોઈને કોઈ રીતે યોગદાન પોતાનું છે, ગમે તે રીતે હોય, તો પોતાના ગામનું હોય, પૂર્વજોનું હોય, વડીલોનું હોય અને નિર્વાહ કર્યો હોય આગળ, અથવા તો નવું જ બંધાવવાનું શાસ્ત્ર ક્ષેત્રમાં ધાન વાવવાની વાત છે, એ રીતે પણ કદાચ ધન વાપરે તો ત્યાં ભાવ થઈ જાય કે એ તો આપણું છે ને એટલે આપણે જવું પડે, ધજાને દિવસે હાજર રહેવું પડે, અથવા કેટલીક વખત આમ કરવું પડે, કરવું જોઈએ. ત્યાં મારાપણાનો ભાવ, અથવા તો મારે જ કરવાનું છે, હું જ કરીશ, અથવા મને જ શોભે, મારો જ હક છે, તો ત્યાં એ સંકિત મોહનીયનો પ્રકાર છે. તેવો કોઈ ભાવ ખપે નહીં. કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે, કેટલું સૂક્ષ્મ ગણિત છે, અને કેટલી સૂક્ષ્મ વાત છે કે ત્યાં સેજ જીવને વેદાઈ જાય કે કેમ મને નહીં, તો મારું અને મને એ બાને નિમિત્તે હાજર થવું, એમાં ભાગીદાર થવું, આનંદમાં ભાગીદાર થવું, પ્રભુના ગુણ ગાવામાં ઉલ્લાસ લેવો, એ બધું જરૂરી છે. પણ
પણ જ્યાં એમ થઈ જાય કે હું જ કરું કે મારા માટે જ કે મારે જ શોભે કે મારો જ હક, ત્યાં મોટી ભૂલ છે. એટલે તે સંકિત મૌનીયનો પ્રકાર કીધો. તો અહીંયા બહુ ટૂંકમાં લીધું છે આપણે કે આ 7 પ્રકૃતિનો ક્ષય થાય તો ક્ષયિક સંકિત, ઉપશમ થાય તો ઉપશમ સંકિત, અને ક્ષપશમ થાય તો ક્ષપશમ સંકિત. તો ક્ષપશમ શબ્દ શું? ક્ષય તો સમજાય કે બધા કર્મ ધડ મૂળથી ખેરવી નાખે, સાથે 7 પ્રકૃતિ એટલે ધડથી જડથી જે કયો તે એટલે જાય, તદ્દન ક્ષય થઈ જાય. ઉપશમ એ સમજાય કે ચાલો થોડુંક શમન થાય, થોડાક સમય પૂરતી શાંતિ, ઉપશમન થાય. પણ ક્ષપશમ શબ્દનો અર્થ શું? તો કે ઉદયમાં આવેલા કર્મોની તીવ્ર શક્તિને હણીને, તીવ્ર ભાવ છે, તીવ્ર આવ્યા છે, અનંતાનુબંધીનો ઉદય એકદમ જ ટુ ઇટ્સ ફુલેસ્ટ, પૂર્ણ રૂપમાં એકદમ ખીલી ઉઠ્યા છે, સળગી ઉઠ્યા છે, કોલસા વિચારીએ ને એકદમ આગની જ્વાળા ભભૂકે છે, અનંતાનુબંધીની વાત ચાલે છે. તો કે એવા બધા કર્મો ઉદયમાં આવ્યા છે, એની તીવ્ર શક્તિ છે, તો એની શક્તિ ઓછી કરી નાખીએ. શક્તિનું એટલે કે બળનું ઓછું કરવું, એટલે કે બળ ઓછું કરવું, એની શક્તિ આપણે મંદ કરી દઈએ અને ભોગવી લેવી. એની શક્તિને મંદ કરવી એટલે શું? આપણે શાંતિ રાખવાની, સમભાવ રાખવાનો, બીજું શું થઈ શકે આપણી પાસે? નવા કર્મ ન બંધાય એવો ભાવ રાખીએ તો એ રીતે આપણે ભોગવી લઈએ. એટલે કે એને જેમ સામેથી કોઈ આવે છે તો એનો હાથ પકડી લઈએ કે એની શક્તિ હણી લઈએ છીએ, એ જેમ સમજાય છે કે ચાલો એ આપણને કાંઈ ન કરી શકે, એને હાથ બાંધી દીધા કે પગ બાંધી દીધા કે એને પકડી લીધા, એવી રીતે કર્મનું ધસમસતું પૂર આવે છે, એની જ્વાળા છે. તો એમાં આપણે તો બીજું કાંઈ કરવાનું નથી, આ તો સમજવાનું છે, ભાવથી જ કરવાનું છે. તો કે એને સમભાવે પરિણામે વેધી લઈએ. તો એને મંદ કરી દીધા, ભોગવી લેવા. અને અનુદિત કર્મો જે ઉદયમાં હજુ આવ્યા નથી એને ઉદીર્ણ આદિથી ઉદયમાં લાવવા, ઉદયમાં આવે તેમ કરવું અને તેને ત્યાં જ દબાવી દેવા, એટલે કે સપ્રેસ કરી દેવા, તે ક્ષપશમ સંકિત છે. એટલે જે ધસમસતા આવે છે એની શક્તિ ઓછી કરી નાખવી, અને જે ઉદયમાં નથી આવ્યા એને પણ ત્યાં જ દબાવી દેવા. જેમ કેટલાક તાવ વગેરે આવે છે તો કોઈ ટેબ્લેટ લઈ લે છે, પછી તાવ દબાવી દીધો કે એનામાં એ જમ્સમાં આપણને ઘણું બધું નુકસાન કરવાની, આગળ જવાની, ટેમ્પરેચર વધી જાય એવી શક્તિ હતી, પણ આપણે એ શક્તિ સામે જજુમીએ છીએ. તો એક સમજવા માટે દૃષ્ટાંત છે. અને આપણે એમની શક્તિ હણી લીધી, ઓછી કરી નાખી, જજુમી. આ જમ્સની સામે આ દવાના પરમાણુ એ બંને સ્ટ્રગલ કરે છે, યુદ્ધ કરે છે, અને એમાં દવાના પરમાણુ જીતી જાય છે, એટલે પેલું જતું રહે છે. પછી ફરી આવે, ઉથલો મારે, તો આપણે કહીએ જોયું આ શક્તિ દબાવી દીધી હતી એટલે ઉથલો માર્યો. હજુ એનું રંજ અંશ જે કયો તે મૂળ અંદર રહી ગયા હતા શરીરમાં, એટલે પાછું વકર્યું અને વક્રતા પકડીને પાછું થયું, એમ આપણે કહીએ છીએ. એ જ વસ્તુ અહીંયા છે કે પાછું ઉથલો મારે છે તો ક્ષય કરી નાખવા સૌથી સારા, એટલું ગજું નથી, બળ નથી, તો ઉપશમ કરવા, તો ઉપશમ પણ નથી થતું. તો પેલું સમ્યક દર્શન કોઈ પણ જીવને હંમેશા ક્ષપશમ જ થાય છે કે પહેલાં આટલું જ બળ ફોરવી શકે છે. એટલે ગ્રંથિભેદ થાય છે ત્યારે પણ પેલું ક્ષપશમ સંકિત છે, પછી જે ધીમે ધીમે જે થતું હોય તે થાય છે. કોઈ પણ જીવની વાત એમાં આવી ગઈ, પછી એમાંથી ગમે ત્યારે ક્ષાયિક થઈ જાય, ઉપશમ થઈ જાય, ને ઘણીવાર અંતર્મુહૂર્તમાં થઈ જાય, આપણા ખ્યાલમાં પણ આવતું નથી. પણ જે પહેલું તે પહેલું તો પેલું ક્ષપશમ સંકિત છે. એટલે ઉપશમમાં તો જાણીએ છીએ કે કશાયને શાંત કરવા, દબાવવા, અને ક્ષયમાં જાણીએ છીએ કે કર્મોનો ક્ષય કરી દેવો, નાશ કરી દેવો. આ 7 પ્રકૃતિનો ક્ષય થાય તો ક્ષાયિક, ઉપશમ થાય તો ઉપશમિક સંકિત, અને ક્ષપશમ થાય તો ક્ષપશમ સંકિત છે. આપણે આત્મસિદ્ધિજીની પૂજા યાદ આવી, અથવા કોઈ પણ પૂજા, એમાં વચ્ચે વચ્ચે થાળી વગાડીએ ખરું, અથવા કોઈ પણ માંગલિક પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં ઘણાને થાળી વગાડવાની ટેવ છે. અહીંયા આપણે ધાર્મિક પ્રસંગની વાત કરીએ છીએ, તેમાં કેટલા ડંકા વગાડીએ, એની પણ એક રીધમ હોય છે, ગમે એટલા ઓછા વત્તા ન વગાડાય. તો 7 તરી 21, 3 વખત કરતા હોઈએ, પહેલી વખત 7, બીજી વખત 7, ત્રીજી વખત 7, એટલે એમ 7-7 થાય. અને પછી વચ્ચે બબે આવે એટલે 6 થાય, 3 દુ 6, એટલે 21 ને 6 27 ડંકા વગાડતા હોય છે. એમાં પણ રહસ્ય હોય એમ લાગે કે એ શું છે? તો કે એ 7 જે વખત વગાડીએ છીએ, 7 વખત કે જેટલી વખત થાળી વગાડીને કેવું છે શું? તો કે એક જાતનો જય જય નાદ છે, ડીમ ડીમ નાદ છે, કે નગારા વાગીને દાંડી ઠોકીને કહેતા હોય એમ કે આ એક પૂજા પૂરી થઈ, કે આટલું અમારું પૂરું થયું, આટલા કર્મોનો ક્ષય કર્યો, અથવા આટલા કર્મો ક્ષય કરવા માટે આ પૂજા કરી, અથવા આ શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે કર્યું, વગેરે વગેરે. તો એમાં ઘણું રહસ્ય છે કે 7 તરી 21 એટલે શું? તો કે 7 પ્રકૃતિની જ બોલબાલા આવી. તો આ 7 પ્રકૃતિ, આ મિથ્યાત્વ, મિશ્ર, સંકેત મોનીય, અનંતાનુબંધીની ચોકડી, આ 7 પ્રકૃતિ એટલે અણોદધિ, અરુણોદયે, તુહી તુહી. અણોદધિ શું? તો
તો કે અણ ઉદતી હવે ભવસાગર નહીં. આ 7 પ્રકૃતિ ખપાવી દીધી. ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ જે કહ્યો તે 7 ડંકા વગાડ્યા, 7 વખત ટીન 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 કરીએ છીએ. તો એ 7 જ હોય તો 7 તરી 21 એટલે 3 વખત કર્યું. આ 3 સંકેતની વાત છે. એટલે અણોદધી હવે ઉદધી નથી, ભવસાગર નથી. અરુણોદય હવે સમ્યક દર્શન થયું, પ્રભાત થયું, સૂર્યોદય થયો, અરુણોદય જે કંઈ કહેવું તે પ્રભાત કયો, સમ્યક દર્શન કયો. અને એ થતાં શું થાય છે કે એક તુહી તુહી એટલે 6 અક્ષર થયા. એક તુહી તુહી તો કે એ ટનટનનો અવાજ બહુ ધ્યાનથી સાંભળો. સારી ઝાલર હોય, સારો વગાડનાર હોય, અગર કાંસાની થાળી કે જે હોય તે, તો એમાં એ તુહી તુહી જ સંભળાય. વિચાર કરી જોવા જેવું છે. તો એ તુહી તુહી શું? એક આત્માની નાદ, એક આત્માની લય, એક નિષ્ઠા અને એક ઉપર આવી જવા જેવું, તે બીજું કાંઈ નહીં. તેનું નામ આત્મજ્ઞાન, આત્મદર્શન, સમ્યક દર્શન, આત્મ અનુભવ. તો આ 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ એટલે ત્યાં 7 તરી 21 એટલે અણોદધી અરુણોદયે એક તુહી તુહી. એ થતાં સમ્યક દૃષ્ટિ થવાય છે. સમ્યક દર્શનનો મહિમા તો કાંઈ કીધો જાય એમ નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકપનો ઉદય થાય છે. હવે 7 પ્રકૃતિ ક્ષય ન થાય તો પણ કોઈને કોઈ કોમ્બિનેશનમાં થાય છે. કોઈની આ 4 જાય, કોઈની આ 2 જાય, કોઈની એક ક્ષય થાય, કોઈની 2 મોડી પડે, કે ઉપશમ થાય, એમ થયા કરે છે. તો જેટલી જેટલી મંદતાને પામે એટલે મંદતા એટલે ધીમી થાય, આછી થાય, ઓછી થાય, મોડી પડે, એ બધું આપણે હલકી થાય, પાતળી પડે, તે જે છે તે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. આપણે વ્યાખ્યાન સારમાં ગ્રંથિ ભેદથી જ શરૂઆત હતી ત્યારે સવિસ્તર લીધેલું છે એટલે અત્યારે લેતા નથી. કે તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. ગ્રંથિ કહેતા ગાંઠ. ગાંઠ એટલે આ ગાંઠ કેવી છે? વાંસની ગાંઠ જેવી. મિથ્યાત્વની ગાંઠ કેવી? તો કે વાંસની ગાંઠ, બાંબુની ગાંઠ. એટલે એ તો છેદવી કેવી રીતે? બીજી તો દોરીની ગાંઠ કે રેશમની દોરી કદાચ કાપી નાખીએ તો થાય, સૂતરનો દોરો પણ કંઈક ઉકેલીએ તો થાય, પણ બાંબુની ગાંઠ વાંસ જેવી દુર્ભેદ્ય છે, અછેદ્ય નથી, અભેદ્ય નથી, ભેદી શકાય છે. નાની પુરુષોએ ભેદી છે પણ બધા માટે અઘરી છે. તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એ જ કેવું છે તો કે રાગ દ્વેષ અજ્ઞાનનો નિબીડ અંધકાર છે, મિથ્યાત્વ છે, કર્મ છે, અને એ ગ્રંથિ જેની છેદાય તેને આત્મહસ્તગત થવો સુલભ છે. એને આત્મા હાથમાં જ હોય ને, હસ્તગત જ હોય. મોક્ષ હાથમાં જ છે. આત્મા અને આત્મા સાથે જ જાય, પણ જીવ માનતો નથી. જેવું સ્લાઇડિંગ ડોર જેવું છે, આ બાજુથી આ પ્રકૃતિ ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થઈ એટલે જે કોઈ પણ વસ્તુનું બારણા ખોલ્યા એટલે તરત જ રૂમમાં પ્રવેશ, કબાટમાં પ્રવેશ, મંદિરમાં પ્રવેશ, તેમજ તે વસ્તુ તરત જ દેખાય, તરત જ હાથમાં, તરત જ આપણે લઈ શકીએ. વસ્તુ રોજબરોજની લેતા મૂકતા વાપરતા આપણને આ જ લક્ષ્ય થાય થવો જોઈએ કે થઈ જાય છે કે અરે આમ જ છે, એક આવરણ છે, આમ ખસે એટલે આત્માનું સ્વરૂપ તો છે જ, સ્વભાવ તો છે જ, એ જ સંભાળી લેવાનું છે, બીજું તો કંઈ કરવાનું નથી. આ કર્મગ્રંથકારની દૃષ્ટિથી સંકેતની વાત થાય છે એટલે ગ્રંથિભેદની વાત છે. સિદ્ધાંતકારની દૃષ્ટિથી હંમેશા સ્વભાવ વિભાવની વાત આવે અને કર્મગ્રંથની દૃષ્ટિથી હંમેશા કર્મની પ્રકૃતિથી ફેંસલો લેવાનો આવે. એ વધારે ક્લિષ્ટ છે પણ સમજવું તો બંને જોઈએ. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. આ જ ગ્રંથિ ભેદાશે. હવે વેદાંતમાં, ગીતાજીમાં બધામાં આવે સંશય ગ્રંથિ લખે છે. તે જ છે કે સંશયાત્મા વિનશ્યતિ, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. એટલે ત્યાં એ સ્થાપવાનું કીધું. હૃદય ગ્રંથિ આવે, સંશય ગ્રંથિ આવે, એ મિથ્યાત્વની જ ગાંઠ છે. એટલે શબ્દો જુદા જુદા છે. તો બધાએ આ જ બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. હવે જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ કરશે એટલે કરો સત્ય પુરુષાર્થને અપ્રમત્તપણે કરશે. અપ્રમાદ શું? તો કે પ્રમાદ એટલે સ્વરૂપનું વિસ્મરણ, અપ્રમાદ એટલે સ્વરૂપનું સતત સ્મરણ. જે આત્મા સ્વરૂપને સતત સંભાળીને કરશે, આ ગ્રંથિ છેદવાનો પુરુષાર્થ કરશે, તે આત્મા આત્મપણું સંભાળી લેશે, પોતાપણું સંભાળી લેશે. પોતાપણું એટલે અહમત્વ, મમત્વ, આત્માપણું એટલે આત્મત્વ, નિજિતા, નિજ તત્વને સંભાળી લેશે. પોતે નિજ છે, સામે જીન છે. તો જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, શાસ્ત્ર થવાને લક્ષ્ય થવાને તેહનો શાસ્ત્ર કયા સુખદાય. જીન અને નિજ લખતા બોલતા ભૂલતા એવું છે, લગભગ સરખું, પણ ભગવાનનો બોધ એ જ છે, એમ જ છે કે હું ભગવાન આત્મા છું. તો એ જ કેવું છે કે તારા અને શુદ્ધ સ્વરૂપમાં કોઈ ભેદ નથી, તું માન. એટલું માનતા નથી આપણે.
એવી માન્યતા કરવી કે હા મારું પણ શુદ્ધ સ્વરૂપ, હું શુદ્ધ દ્રવ્ય, એ પણ બહુ મોટી વાત છે. પ્રભુશ્રીજી તો બોધમાં બહુ જ લખે, વાત છે માન્યાની, વાત છે માન્યાની. સ્તુતિકારો પણ સવનમાં પણ ગવડાવે, વાત છે માન્યાની. કૃપાળુદેવ પણ એમ જ કહે કે માનો તો થશે. ત્યાં માનવું એટલે પોતાનો મત અભિપ્રાય મૂકી દેવો અને સત સ્વરૂપે સત્પુરુષે જે કીધું છે તે માનવું. એટલે સતની માન્યતા, સતમાં ઉભા રહ્યો. મત મૂકી દે તો સત તો હાજર જ છે. એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ કશાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો. માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દૃષ્ટ તે ખરું. આત્મા આ અનંતકાળથી આ ગ્રંથિ લઈને બેઠો છે, મિથ્યાત્વ લઈને બેઠો છે, એટલે ભરપૂર રહ્યો છે. પછી કૃપાળુદેવ વધારે આગળ કહે છે તે યથાવસરે લઈએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.